દમણના પ્રશાસકોને સલામ. આ શબ્દને આ મુદ્દો એટલા માટે કે ગુજરાતની જેમ અને ખાસ કરીને વલસાડ જિલ્લાની જેવી હાલત હતી તેવી જ હાલત દમણની હતી. દમણમાં પણ ઉમરગામની જેમ જ ધોધમાર વરસાદ ખાબક્યો અને ભારે નુકસાન થયું. અનેક ઠેકાણે જળભરાવ પણ થયો. પણ આ તમામની વચ્ચે દમણ પ્રશાસને અદ્ભુત રેસ્ક્યુનું કામ કર્યું છે. અને કહેવાય છે ને, જ્યાં લીડર મજબૂત હોય ને ત્યાં ટીમ પણ એ જ પ્રકારે કામ કરે છે. ઘોડા પર સવાર કરનાર ઘોડેસવાર કેવો છે ને એ પ્રકારે સ્થિતિ સર્જાય છે. માફ કરજો, મારો કર્મચારી કે અન્ય અધિકારીઓને ઘોડા કહેવાનો જરાય પેલો મકસદ નથી. હું એક ઉદાહરણ આપી રહ્યો છું. પણ દમણના કલેક્ટર સૌરભ મિશ્રા જાતે ફિલ્ડમાં ઉતર્યા. ન માત્ર ફિલ્ડમાં ઉતર્યા પણ આપ જોઈ શકો છો કલેક્ટરને એ ખુદ રેસ્ક્યુ કરવા લાગ્યા. પણ દમણના કલેક્ટરે જે કાર્યવાહી કરી છે એના તમે દ્રશ્યો જોજો. કોઈ રીલ બનાવવા નહીં, સામાન્ય વિડીયો બન્યા છે. આપ જોઈ શકો છો આ કલેક્ટર જ્યાં લોકો ફસાયા હતા ત્યાં કલેક્ટર પહોંચે છે. આ કલેક્ટર છે, આપ જોઈ શકો છો એ ચશ્માવાળા. જ્યાં લોકો ફસાયા ત્યાં ખુદ કલેક્ટર ગયા. આ પરિવારોને એમને રેસ્ક્યુ કરાયા છે, આપ જોઈ શકો છો. જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન તેમને ખુદ હાથ ધરાવ્યું શબ્દ નથી વાપરતો, ખુદ હાથ ધર્યું. અને કેમ કે લીડર એ પ્રકારે જોડાતા હતા તો સ્વાભાવિક રીતે ટીમમાં પણ એ જ પ્રકારનું મનોબળ જોવા મળ્યું. આ કેમ શક્ય બન્યું છે? તો એનું કારણ પ્રશાસક પણ છે. પ્રશાસન એટલે વધુ સતર્ક છે કેન્દ્ર શાસિત પ્રદેશનું કે ત્યાંના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ એટલા સતર્ક છે. વરસાદના કારણે રોડ ધોવાયા હતા, એ પણ જોજો તમે. દમણના રોડ ધોવાઈ ચૂક્યા હતા. ગુજરાત દમણને જોડતો રસ્તો ધોવાઈ ચૂક્યો હતો. બહુ ખરાબ રીતે ધોવાયો હતો. ખરાબ રીતે રસ્તો ધોવાયો હતો. પણ પ્રફુલ્લભાઈ પટેલે આપ જે રસ્તા ધોવાય છે એના ડ્રોન વિડીયો પણ જોજો અને ક્લોઝઅપ પણ જોજો. એ ક્લોઝઅપ પણ જોજો. રસ્તા ધોવાયા હતા અને રસ્તા ધોવાયેલા આરસીસીના રસ્તા બનાવ્યા હતા. તમામ એમની તકેદારીના ભાગ સાથે એમની નજર સામે રસ્તા બન્યા હતા. ગેરંટી પીરિયડવાળા રસ્તા હતા. પરંતુ પ્રફુલ્લભાઈ પટેલે એ જે રસ્તા તૂટેલા હતા એને તુરંત રિપેર કરવાની સૂચના આપી અને મશીનરી લગાવી. પ્રશાસન આખું કામે લાગ્યું. જે રોડ તૂટ્યા હતા આખાને આખા રોડ નષ્ટ થઈ ચૂક્યા હતા. પરંતુ મશીનરી રાતોરાત ઉતારી. એક દિવસની અંદર, વિસ્તાર ચોક્કસથી નાનો છે પણ વિસ્તાર નાનો હતો સંસાધન પણ ઓછા હોય ને, એક દિવસની અંદર એ દમણના રસ્તા ફરી એકવાર અવર જવર કરી શકાય ને એ પ્રકારના કર્યા. એનું એકમાત્ર કારણ કે દમણ ગુજરાતને જોડે છે, દમણ મહારાષ્ટ્રને જોડે છે. જો પ્રવાસી આવતા બંધ થઈ જાય તો દમણની લોકોની રોજગારી પર પણ અસર પડે છે. પણ અહીંયા પ્રશાસક પ્રફુલ્લ પટેલની ઈચ્છાશક્તિ જોવા મળે છે. રેસ્ક્યુની અંદર કલેક્ટરની મહેનત જોવા મળી, શૌર્ય પણ જોવા મળ્યું. તો રોડ રસ્તા જે મોટરેબલ થયા છે તે પ્રફુલ્લ પટેલની એટલે કે દમણના પ્રશાસકનો પ્રચંડ સંકલ્પ શક્તિ, ઈચ્છાશક્તિ પણ જોવા મળે છે. હું આ ઉદાહરણ એટલે આપું છું કે અન્ય જિલ્લા અને રાજ્યોમાં એટલે કે આપણા ગુજરાતમાં પણ આ સ્થિતિ છે. આશા અને અપેક્ષા રાખું છું આપણું પ્રશાસન ભલે કેન્દ્ર શાસિત પ્રદેશ નાનો હોય પણ જે સારું છે એ સારું છે, એમાંથી આપણે શીખ મેળવીએ અને ફરી એકવાર એ જ રીતે કોઈ પણ બાનાબાજી કર્યા સિવાય કોઈ પણ વિલંબ વગર વરસાદ રોકાય છે ત્યારે કમસે કમ સારી રીતે અવર જવર થઈ શકાય એટલા મોટરેબલ કરી શકાય.